જિલ્લામાં ભ્રષ્ટાચારનો ઢોરી ભરડો લઈ ચૂક્યો છે। કોઈ પણ કામ થતા હોય તેમાં ટાપ ટુ બાટમ કમિશનોની જે પ્રથા છે અને એના હિસાબે કામો નબળા થતા હોય છે, લોટ પાણીને લાકડા થતા હોય છે। આવું જ કામ લાઠી સંપ બનાવવાનું જે કામ થઈ રહ્યું છે એમાં હજુ તો કામ શરૂ હોય ત્યાં જે બાંધકામ થઈ રહ્યું છે, જે મટીરિયલ્સ વાપરવામાં આવી રહ્યું છે એ હલકી ગુણવત્તાનું જોવા મળી રહ્યું। આમ જોઈએ તો ગુજરાતભરમાં જે કામો થઈ રહ્યા છે એમાં વ્યાપક ભ્રષ્ટાચાર જોવા મળે છે, કારણ કે ટાપ ટુ બાટમ બધાની ભાગ બટાઈ જોવા મળે છે। લાગતા વળગતા મળતિયાના હિસ્સામાં જે ભાગ જાય છે એના હિસાબે થઈને જે જનહિતના કામો થવા જોઈએ એ કામોમાં નબળી ગુણવત્તા જોવા મળે છે। રોડ રસ્તા કે તમામ જે કોઈ પણ જગ્યાએ બાંધકામ ચાલી રહ્યા હોય ત્યાં નબળું અને રો મટીરિયલ્સ એટલું હલકી ગુણવત્તાનું વાપરીને ત્યાં ભાગ બટાઈ જોવા મળે છે। આવું જ કામ લાઠીમાં એક સંપ બની રહ્યો છે, એ સંપનું કામ પણ નબળું બની રહ્યું હોવાના અહેવાલો મળી રહ્યા છે। નબળી ગુણવત્તાનું એક કામ થઈ રહ્યું છે, હજુ તો કામ શરૂ છે ત્યાં તિરાડો જોવા મળે છે, પોપડાઓ ખરે છે, એટલે એટલી બધી હલકી ગુણવત્તાનું આ કામ થઈ રહ્યું છે કે એમાં ભ્રષ્ટાચાર હોય એવી બૂ આવી રહી છે અને આ કામમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર હોય એવું જોવા મળી રહ્યું છે।